હેલો એવરીવન. આપણે અનહેલ્ધી મીલ્સ ત્યારે જ ચૂઝ કરીએ છીએ જ્યારે આપણે ખૂબ જ હંગ્રી હોઈએ અથવા તો પછી અનપ્રિપેર્ડ હોઈએ. તો આજે મારો ટોપિક છે કે એડવાન્સમાં મીલ પ્રિપરેશન કઈ રીતે કરવી. તો એડવાન્સમાં મીલ પ્રિપરેશન કરવાના બેનિફિટ્સ તો તમે જોઈ જ લીધા, અને જો ના જોયા હોય તો મારા પેજ પર સ્ક્રોલ કરજો, તમને ઇમેજ જોવા મળી જશે. તો આ વિડીયોમાં હું તમને થોડી ટિપ્સ વિશે જણાવીશ. તો વેલકમ ટુ માય ફિટ ફોર લાઈફ બાય ડૉક્ટર ધ્રુવી. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે જે મીલ્સ છે આપણી બેલેન્સ મીલ હોવી જોઈએ. તો એમાં આપણે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ અને ફાઇબર્સનો સમાવેશ હોવો જોઈએ. તો એ માટે તમે કોઈ બી 2 પ્રોટીન અગાઉથી પ્રિપેર કરીને મૂકી શકો છો. જેમ કે તમે કાબુલી ચણા લઈ લીધા કે કોઈ બી કઠોળ લઈ લીધું, એનું બીજું તમે પનીર લઈ લીધું કે એગ્સ લઈ લીધા, તો એ તમે પ્રિપેર કરી શકો છો એડવાન્સમાં. દેન તમે કોઈ બી 2 કાર્બ્સ તમારે પ્રિપેર કરી દેવાના છે. કાર્બ્સ મીન્સ અનાજ. પછી તમારે કોઈ બી ફાઇબર્સ એટલે કે વેજીસ અને એનો સ્ટોક તમારે લાવી રાખવાનો, અથવા તો પછી એડવાન્સમાં તમારે પ્રિપેર કરી રાખવાનું છે. અને એ બધું જ જે છે તે ફ્રેશ રહે એની માટે સ્ટીલ કે ગ્લાસના કન્ટેનર યુઝ કરવાના છે. તો જો તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય અને આવા જ તમે ડેઇલી હેલ્થ ટિપ્સ લેવા માગતા હોય તો આજે જ મારા ગ્રુપને ફોલો કરો. થેન્ક યુ.